સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ કોંગ્રેસનો આંતરિક કલહ સામે આવ્યો। જિલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ પરમારે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આક્ષેપ કર્યા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પક્ષની શિસ્તને તોડી અને પ્રદેશ પ્રમુખ પોતે હોય તેવી વર્તન કરી અને મેન્ડેટ જાતે લીધા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ પાર્ટીનું અપમાન કર્યું છે, સરમુખત્યાર શાહી ચલાવે છે। વડગામ તાલુકાની પ્રજાને ધારાસભ્યએ અન્યાય કર્યો છે। વડગામ, પાલનપુર અને અન્ય વિસ્તારોમાં મેન્ડેટ જાતે લઈ ગયા અને એટલે સહી કરી। જિગ્નેશ મેવાણીએ પોતાના પટાવાળા અને પોતાના ડ્રાઈવરોને મેન્ડેટ આપ્યા। કોંગ્રેસના કાર્યકરોને પ્રાધાન્ય આપ્યું નથી, અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાય કર્યો છે। પ્રદેશ પ્રમુખને આ મામલે રજૂઆત કરી છે અને આ પ્રકારે થયું હશે તો બનાસકાંઠા જિલ્લા પંચાયતની કોંગ્રેસ નહીં બનાવી શકે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નહીં બને તો તેના જવાબદાર વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રહેશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ આપ સર્વેની સમક્ષ ઉપસ્થિત થયો છું અને બાબા સાહેબને વંદન કરી, એમના જન્મદિનને વંદન કરી આપની સમક્ષ આ લોકશાહી અને આ ભારતનું બંધારણ આપનાર બાબા સાહેબને નતમસ્તક વંદન છે। આજે બાબા સાહેબના આ બંધારણ મુજબ લોકશાહીમાં જેવી રીતે ચૂંટણીઓ આવે છે અને લોકશાહી રીતે લોકો પોતાનો અવાજ રજૂ કરી શકે અને એના અધિકાર અને મેમ્બર કે સભ્ય બની શકે, પરંતુ અમારે ત્યાં હવે સરમુખત્યારશાહી અને ધારાસભ્ય જે રીતે કામ કરે, જેને કે કોંગ્રેસ પક્ષ એવો પક્ષ છે જે શાલીનતાવાળો અને દરેકને મૃદુતાથી સાંભળવાવાળો, દરેકને સારી રીતે સહન કરી અને એમની વાતને, એમનો અવાજને ન્યાય આપનાર પક્ષ એવા કોંગ્રેસ પક્ષમાં આજના અમારા જે વડગામ વિસ્તારના ધારાસભ્ય દ્વારા એવા પોતાની રીતે મેન્ડેટો લીધા, પોતાની રીતે પક્ષની જે કોઈ શિસ્તને એક બાજુ નેવે મૂકી અને પ્રદેશ પ્રમુખ પણ જાતે પોતે જ હોય એવી રીતે વર્તીને એવું કામ કર્યું છે જે કોંગ્રેસ પક્ષને પણ લાંછન લાગે એવું છે। ભાઈ, આજના સમયે જો તમે એટલા જ મજબૂત હોવ અને એટલું જ કરી શકતા હોય તો એક સામાન્ય સીટ ઉપર જીતી બતાવો। આ તો કોંગ્રેસની એવી સીટ છે વડગામ કે જ્યાં વડગામમાં દલિતો અને મુસ્લિમો એટલા પ્રમાણમાં છે કે કાયમી માટે કોંગ્રેસને ભરેલા છે અને કોંગ્રેસ પાર્ટીના આવી રીતે એનું અપમાન કરવું, કોંગ્રેસ પાર્ટી તમને બબ્બે વાર અહીંથી જીતાડ્યા એટલે તમારી સરમુખત્યારશાહી કરી અને વડગામના લોકો આજે વડગામના લોકોના વતી હું કહું છું કે વડગામના લોકો ભારોભાર આનાથી અમને અન્યાય થાય છે અને પોતાની જે ખરેખર વિકાસ થવો જોઈએ એ ગુજરાતના બીજા તાલુકા કે બીજા વિધાનસભાને જુઓ, માત્ર અમારો ધારાસભ્ય શાની વાતો કરે, વિકાસની કે રોડ રસ્તા, જે રોજગાર, પાણી, વ્યવસ્થા, આ બધી વાતો નહીં, પણ લોકોને, યુવાનો ખરેખર જો દલિતોના નેતા હોય, દલિતોની વાત કરતા હોય તો આજની જે મેન્ડેટ આપવામાં આવ્યા છે એમાં અનુસૂચિત જાતિની દરેક જાતિની પ્રાધાન્યતા હોવી જોઈએ। ક્યાં છે વાલ્મીકી સમાજ, ક્યાં છે તિરગર સમાજ, ક્યાં છે રાવત સમાજ? દરેક સમાજની સાથે એને જો પ્રાધાન્ય ના આપ્યું હોય તો અનુસૂચિત જાતિ માત્ર કોઈ એક કે બે સમાજની આ સીટો ના હોઈ શકે અને એ અન્યાય આખી અનુસૂચિત જાતિ સમાજને છે। બાબા સાહેબના આપેલા અધિકાર સામે તમે ખરેખર બાબા સાહેબને માનતા હોય તો બાબા સાહેબના રસ્તે ચાલો, માત્ર લોકોને ઉશ્કેરવા અને લોકોને ઉશ્કેરી અને પોતાનો રોટલે શેકવો એ આજની જરૂરિયાત નથી।